હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. તો દીકરાઓ, ફરી પાછા યુટ્યુબના માધ્યમથી એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના માધ્યમથી ફરી પાછા ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ માટે બોર્ડની પરીક્ષાના તૈયારીના ભાગરૂપે સેક્શન અલગ અલગ સેક્શનના આઈએમપી તમારા સુધી આપવાના છે. એની શરૂઆત આપણે કરીએ છીએ સેક્શન સી થી. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે, ધીસ ઇઝ ધ ઇંગ્લિશ સબ્જેક્ટ બ્રો. ઇંગ્લિશ સબ્જેક્ટ છે. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જો હજુ પણ તમે એવું માનતા હોય કે ઓ સર આઈએમપી આપી દેશે એટલે સર આઈએમપી આપે એમાંથી પૂછે, ભાઈ 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 ઇંગ્લિશની અંદર શોર્ટ નોટ હોય, એસે હોય, ઈમેલ હોય, એપ્લિકેશન, આ બધી વસ્તુ છે એનો આપણે આઈએમપી આપી શકીએ છીએ. બાકી મોસ્ટ ઓફ છે એ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આઈએમપી છે એવું સમજો ને એમ પણ સમજો કે આમાંથી જ આવશે, ભાઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે જે આઈએમપી ક્વેશ્ચન્સ જે આપવાના છે એ કયા સેક્શનના આપવાના છે એ વાત કરીએ તો ભાઈ અત્યારે આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ સેક્શન સી. તો સેક્શન સી ની અંદર આપણે આઈએમપી ક્વેશ્ચન્સ આપવા છે. પણ હવે સેક્શન સી ની અંદર કયા કયા એવા ક્વેશ્ચન છે જેના આઈએમપી ની વાત થાય, એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાય, કયા પ્રશ્નો એવા છે કે જેની અંદર આવે એની આઈએમપી આપણે ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલા હું તમને એવું કહી દઉં કે આની અંદર ટોટલ 4 પ્રશ્નો છે. એટલા ટોટલ 4 ક્વેશ્ચન પૂછાશે. એમાં સૌથી પહેલા પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાશે. સાહેબ કયા પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાશે જરીક જણાવો. તો આપણી જે સપ્લિમેન્ટરી રીડર બુક છે જેનું નામ છે ફ્લેમિંગો, આમાંથી પૂછાશે. બીજો ક્વેશ્ચન સાહેબ કયો પૂછાય મને કહી દો ફટાફટ. તો આવશે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ સાહેબ આ સમરી રાઇટિંગ કેમાંથી પૂછાય જરી કયો નહીં? એ પણ ફ્લેમિંગો માંથી જ આવે છે. બોલો સ્વાહા. ત્રીજા નંબર ઉપર સાહેબ આમાં કયો પ્રશ્ન પૂછાય? તો ન્યૂઝ ક્લિપિંગ. બ્રો ન્યૂઝ ક્લિપિંગ કોઈ પણ ન્યૂઝનો આર્ટિકલ આપેલો હશે, ગમે ત્યાંથી આવે, આ કોઈ જગ્યાએથી ફિક્સ હોતો નથી અને અનસીન કહેશું. અને આનો નાનો લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આવશે સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન આન્સર, કે સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર જેને તમે પોઈમના ક્વેશ્ચન આન્સર પણ કહેશો. કેમાંથી આવશે? ટેક્સ્ટ બુકમાંથી. જે આપણે ટેક્સ્ટ બુક છે એની અંદરથી આવશે. ટોટલ 3 પોઈમ છે, એમાંથી ક્વેશ્ચન આન્સર આવશે. હવે આમાંથી હું તમને એવું કહી શકું કે સમરી રાઇટિંગનો આઈએમપી ક્વેશ્ચન્સ તમને હું અહીં આપું છું. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર છે એના પણ આઈએમપી આપું છું. આના માત્ર પ્રેક્ટિસ કરવા માટે આના 2 કે 3 પેરેગ્રાફ છે અને પ્રેક્ટિસ કરવા માટે આનો એક પેરેગ્રાફ છે, માત્ર પ્રેક્ટિસ કરવા માટે. આ ગમે ત્યાંથી આવે ભાઈ, આના કોઈ આઈએમપી ન હોય તો હાથ જોડીને વિનંતી છે, કોઈ એવું ન માને સર આઈએમપી આપો, ન હોય સાહેબ, એમાં એનો આઈએમપી ના હોય, બરાબર. પણ મે બી તમારા નસીબ હોય ને આમાં પેરેગ્રાફ છે પૂછાઈ જાય તો તમે લખો, પણ કઈ રીતે લખવાનો છે એ તમારી સામે મૂકવાનું છે. ક્યાં જોવા મળશે? ઓનલી ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર. તો વધારે સમય ન લેતા આપણે આપણા લેક્ચરની શરૂઆત, જો કે શરૂઆત થઈ ગઈ છે પણ આઈએમપી આપવાની શરૂઆત કરી. ના પૈસા લગતા હૈ, ના ખર્ચા, ના પૈસા લગતા હૈ, ના ખર્ચા લગતા હૈ ભાઈ. હર હર મહાદેવ બોલો, દિલ કો બડા અચ્છા લગતા હૈ. સાથે આપણે પહેલો ક્વેશ્ચન આપણો શરૂ કરશું પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. કેમાંથી આવે? ફ્લેમિંગામાંથી આવે. ફ્લેમિંગો આપણી જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી આવશે. એનો એક પેરેગ્રાફ લીધો છે, ક્વેશ્ચન લીધા છે, વિથ આન્સર તમને અહીંયા બધું આપવાનું છે. વિથ આન્સર તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તો એક પેરેગ્રાફ આપ્યો છે સરસ મજાનો, બરાબર. અને હું થોડીક વાર દૂર છું એટલે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પહેલા લઈ લેજો, પછી આપણે સમજવાની શરૂઆત. હવે આવી રીતે પેરેગ્રાફ તમને આપેલો હોય, જ્યારે તમારે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના થાય ત્યારે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની. કેટલી વસ્તુ યાદ રાખો? તો એવું કીધું ભાઈ, ઇટ વોઝ ધ સમર ઓફ 1936. 1936 સમર, ઉનાળાની વાત છે. ઓલિમ્પિક ગેમ રમાતી હતી બર્લિનની અંદર, એનું આયોજન થયું હતું, બરાબર. જે લેખક છે એવું કહે છે કે આઈ વોઝન્ટ વરીડ, આપણને કોઈ ચિંતા હતી નહીં, કાંઈ કોઈ જાતની ચિંતા નહોતી. ટ્રેનિંગ ને આન તેન સ્વેટેડ ને પરસું કાંઈ ના, કેમ કે 6 યરથી આવડ્યા સપનું જોતો હતો કે આ 1936માં જે બર્લિનની અંદર યોજાણું ને 6 વર્ષ તેની રાહ જોતો હતો. એટલે 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો જ હશે. આઈ ગોઈંગ ઓવર ઓન ધ બોટ, બોટમાં જો અને થિંક વિચારતો હતો,
બરાબર, કે 1 or 2 ધોઝ ગોલ, ભાઈ ગોલ્ડ મેડલ લેવાનું છે, 1 કે 2 ગોલ્ડ મેડલ લઈને જીતીને આવવાનું છે. આઈ હેડ માય આઈ સ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ, નક્કી કર્યું 2-3 ગોલ્ડ મેડલ લેવા છે, એમાંથી ખાસ કરીને ઓલિમ્પિકની અંદર અલગ અલગ ગેમ હોય એમાંથી લોંગ જમ્પમાં તો હું જીતીને જ આવીશ. યર બિફોર આઈ હેડ સેટ વર્લ્ડ રેકોર્ડ ઇન 26 ફીટ. આનો એટલા માટે એની પાસે કોન્ફિડન્સ હતો લોંગ જમ્પનો કે ભાઈ એની પહેલા એક વખત એને 26 ફીટનો એક ઓલરેડી એક રેકોર્ડ બનાવી દીધો હતો. અને એવરી વનને એવી એક્સપેક્ટેશન હતી કે ભાઈ આ વખતે આ ઓલિમ્પિકની અંદર ગમે એમ કરીને લઈને આવશે, જીતીને આવશે ભાઈ, કોઈ પણ રીતે જે કીધું છે એ પ્રમાણે કરીને આવશે, એટલો કોન્ફિડન્સ એને હતો. એને કીધું આઈ વોઝ ઇન 4 સરપ્રાઈઝ, 4 સરપ્રાઈઝ. ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ, લોંગ જમ્પનો આવ્યો, ટ્રાયલ કર્યું. આઈ સ્ટાર્ટેડ તો સી અ ટોલ બોય, એક છોકરાને જોયો શરૂ થયું એટલે, બરાબર, એને ભાઈ ખાડા બરાબર કૂદે, 26 ફીટ તો પહેલેથી જ ઈવડો પ્રેક્ટિસમાં જ કૂદી ગયો. આહા, એને આપણો 26 નો રેકોર્ડ હતો, 26 તો ટ્રાયલમાં તો કૂદી ગયો આવડો ગોબરો. આઈ ટર્ન આઉટ ટુ બી જર્મન નેમ, હવે જર્મન નામનો લઝ લોંગ નામનો એક વ્યક્તિ હતો, એટલે એવરી જર્મન વોઝ એવિડેન્ટલી હોપિંગ ધેટ હી વુડ વિન, એટલે જર્મન નો હતો તો જર્મન લોકો બધા એવું હોપ આશા રાખીને બેઠા કે ભાઈ ઈ જીતશે, પણ હું થોડો કે જેમ તેમ પોઈન્ટ કે છે હતો. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ, મારો દર નિશ્ચય હતો ગમે એમ થાય છોકરી કૂદકો મારી જવાનું છે. હવે આવું તમને પેરેગ્રાફ મેં વાંચી લીધો. આપણે આ પ્રેક્ટિસ હું તમને શીખવાડું છું કે ભાઈ જ્યારે પણ આપણને પેરેગ્રાફ પૂછે ને આવો તો આપણે શું કરી, સીધા અહીંયા આવીએ. વેર વોઝ ધ ઓલિમ્પિક ગેમ હેલ્ડ બિંગ હેલ્ડ, પછી આપણે આમાં જવાબ ગોતીએ એટલે આખો પેરેગ્રાફ વાંચી, બીજો ક્વેશ્ચન વાંચી, જવાબ ગોતવા આખો પેરેગ્રાફ વાંચી. પછી 4 વખત શું કામ કરો, પહેલા એક કામ કરો, 2 વાર પેરેગ્રાફ વાંચીને એકવાર સમજો, પછી તમને ઇઝીલી, જો હું સવાલ પૂછું, હું પેરેગ્રાફ બોલ્યો ને એટલે તમને જવાબ આવડે છે. વેર એટલે ક્યાં, ઓલિમ્પિક ગેમ છે એનું હેલ્ડ ક્યાં આયોજન થયું હતું, તો આપણને બધાને ખબર છે ક્યાં થયું હતું, ઇન બર્લિન. તો હવે આપણે બીજે ક્યાંય જોવાનું નથી, અહીંથી જવાબ લખો નહીં, આ કાઢી નાખો. ધ ઓલિમ્પિક થી શરૂ કરો, ધ ઓલિમ્પિક ગેમ્સ, આ વર છે ને આયા લઈ લો. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બિંગ હેલ્ડ, જવાબ આ છે ઇન બર્લિન, અને તમારે જરૂરી નથી, જો એનું જ છે, અહીંયા મેં વાક્ય રચનામાં શીખવાડ્યું છે તમને કેમ લખાય. એમિઝાર, વોઝ, વેર, શેલવિલ આ બધા હોય કે નહીં, એની પછીથી જવાબ શરૂ થાય, બરાબર, મીન્સ વાળા હોય તો નહીં, પણ બાકી બધાના જવાબ આવી રીતે શરૂ થાય. સેકન્ડ ક્વેશ્ચન સમજાવવાનું ટ્રાય કરું. વોટ વોઝ ધ નેરેટર નોટ વરીડ અબાઉટ ધ ઓલિમ્પિક ગેમ, કે શા માટે એને ઓલિમ્પિક ગેમ છે એની કોઈ ચિંતા નહોતી, એટલા માટે ચિંતા નહોતી કારણ કે 6 વર્ષથી એની રાહ જોતો હતો. તો આ વરીડ વાળું આપ્યું જ છે. અહીંયા તમને શું કીધું છે, ધ નેરેટર, નેરેટર એટલે આઈ કે છે, આઈ ની જગ્યાએ લખી દો ધ નેરેટર, બસ વાત પૂરી થઈ ગઈ, બાકી બધું સેમ. જો ધ નેરેટર વોઝ નોટ વરીડ અબાઉટ ઓલ ધીઝ આઈડીઝ ટર્ન સ્વેટ એન્ડ સ્વેટ માઇન્ડ. ધેટ્સ ઇટ અને ધેટ્સ ઇટ, જો આ જવાબ થયો. સમજ રહે હો બા, એટલું ભાઈ, આમાં બીજું કઈ ન હોય. ધ ફ્રેશ હેન્ડ ડાઉન મીન્સ હેન્ડ્સ ડાઉન કરી દેવા, એનો મતલબ શું થાય, તો એ જો કીધું છે હેન્ડ ડાઉન મીન્સ વિધાઉટ ડિફિકલ્ટી, કોઈ ચિંતા વગર, એ ચિંતા કરો, હાથ નીચે ભાઈ મોજ કરો, કોઈ ડિફિકલ્ટી નથી. વાય વોઝ નેરેટર સ્ટાર્ટલ, તો કીધું નેરેટર વોઝ સ્ટાર્ટલ સી અ બોય, આમાં સ્ટાર્ટલ શબ્દ આપ્યો છે, નહીતર ટોલ બોયને જોયો લૂઝ જમ્પ 26 ફીટ કૂદી ગયો, ભલે કૂદી ગયો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે આવા પેરેગ્રાફ વાંચીને પછી જવાબ લખશું, બરાબર. એનો એક જ પ્રેક્ટિસ માટે છે ને એક પ્રેક્ટિસ માટે તમને તમારા માટે છે. ક્વેશ્ચન આન્સર આપેલા છે પણ તોય તમે પ્રેક્ટિસ કરજો. રેડી, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો બ્રો આગળ. સમરી રાઇટિંગ આઈએમપી છે, વાંચીને નાખજો, આ જ આવશે. પેગ્વિન વાળું યુનિટ નંબર 1 જ છે, અને વારંવાર અવડું આ પેગ્વિન વાળું પૂછાય. સમરી રાઇટિંગ કે તો આ પેરેગ્રાફ આપ્યો હોય એના રિલેટેડ તમારે એટલું લખવાનું હોય, અને પછી એને ટાઇટલ આપવાનું. ટાઇટલ તમે પહેલા આપો તો પણ ચાલે છે, અને ટાઇટલ નીચે આપો તો પણ ચાલે છે. મોસ્ટ આઈએમપી છે, પહેલા નંબરનું લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું વાત કરી, આ પણ મોસ્ટ આઈએમપી છે. 1883 ની એક સ્ટોરી આપેલી છે જ્હોન રોબલિંગની, બરાબર, તો એની સ્ટોરી આપી છે ભાઈ. એની સ્ટોરી સાથે સાથે જોજો, મોસ્ટ ઓફ છે ને આમાંથી બેઠે બેઠું જ લખેલું હશે, અને નીચે આપણે એને ટાઇટલ આપી દેવાના છે, બસ એટલું જ કરવાનું છે.
એ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ઇટ્સ સમરી રાઇટિંગ. ફોટા પાડ્યા હોય ન ખબર પડે તો આપણે લઈ લઈએ ભાઈ. ચાલો નેક્સ્ટ નું સમરી રાઇટિંગ. इसको लगा डाला तो लाइफ झिंगा लाला. स्क्रीनशॉट લઈ લેજો. ચાલો આગળ વધીએ. પછી ભાઈ ન્યૂઝ ક્લિપિંગ. ભાઈ ન્યૂઝ ક્લિપિંગમાં સેમ ટુ સેમ મેં કીધું કોઈ પણ ન્યૂઝપેપરનો આર્ટિકલ કે લેખ કે કોઈ ડિટેલ આપેલી હોય એ ડિટેલને આપણે વાંચી પછી ક્વેશ્ચન વાંચી અને પછી આન્સર લખવાની ટ્રાય કરશું. એમાં પેરેગ્રાફ આપ્યો છે ભાઈ. ઓકરીજ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, સ્કૂલનું નામ છે, એને ઓર્ગેનાઇઝ કર્યું. મેં જોજો હું હાઇલાઇટ કરું ને એ જ જવાબ હોય. આ સ્કૂલનું નામ છે, એને ઓર્ગેનાઇઝ કર્યો તો એક સેમિનારનું નામ હતું ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ ઇન સ્ટુડન્ટ લાઈફ. બરાબર. શું કામ? વિદ્યાર્થીઓને એન્કરેજ કરવા રીડિંગ બુક કરવા માટે. બરાબર. પછી આગળ કીધું પ્રિન્સિપલ ઓફ સ્કૂલના પ્રિન્સિપલ કોણ છે ભાઈ? તો રમણજીત ગુમન એવા કંઈક એનું નામ છે. પછી આગળ જતા કીધું કઈ છે કાંઈ નથી હાઇલાઇટ. ઇમ્પોર્ટન્સ બુકનું બતાવ્યું છે. બસ સવાલ પૂછે વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેમિનાર. સેમિનારનો સબ્જેક્ટ શું છે? સેમિનાર ઇમ્પોર્ટન્સ ઓફ ધ બુક ઇન સ્ટુડન્ટ લાઈફ. જોવો તો ભાઈ કાંઈ ન હોય, આવું જ હોય. આવું હોય. વોટ હેઝ ટેકન ઓવર ધ રીજન ઇન ધીઝ ફાસ્ટ પેસ વર્ડ. આમાં શબ્દો ગોતી લેજો એટલે તમે તરત જવાબ મળી જશે. મને કંઈક ત્રીજી ચોથી લાઈનમાં દેખાણું તો જોઈ લે. તેની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વાળું લખવાનું છે. રેડી? તમારી રીતે હવે લોવાનું. હું બધા નથી કરાવતો. ક્વેશ્ચન યસ છે અને જવાબ યસ છે તો લઈ લેજો. ઓકે. એ સ્ક્રીનશોટ લઈ લેજો, પ્રેક્ટિસ કરજો આવા. પછી વાત કરી ભાઈ છેલ્લો પ્રશ્ન, સ્ટાન્જા બેસ્ડ ક્વેશ્ચન આન્સર. અહીંયા પહેલા વાત કરી કે આપણે પહેલા છે ને ટોટલ સ્ટાન્જા કેટલા છે. પહેલા તો પોઈમ ઉપરથી ક્વેશ્ચન આન્સર ટોટલ રાખીએ આપણે. 11th ની અંદર એક પોઈમ આવે છે યુનિટ નંબર 2 માં, મશીન. એક આવશે યુનિટ નંબર 3 માં, વુડમેન. લાકડા નહીં કાપતો, ઝાડવું નહીં કાપતો. અને યુનિટ નંબર 9 જેમાં કોઈ ટાઇટલ નથી આપ્યું પણ ટાઇટલ ઓફ ધ પોએમ એવું જ કહી દીધું છે. આ ચારે માંથી કોઈ પૂછાઈ શકે એવા સ્ટાન્જા, મોસ્ટ આઈએમપી સ્ટાન્જા છે? કોઈ છે કે નથી? તો જો વિથ ક્વેશ્ચન વિથ આન્સર. વી વર ટેકન ફ્રોમ ઓવરબીડ. અમને ખાંડ ને મિલમાંથી ખાંડમાંથી કાઢે, પછી અમને ભઠ્ઠીમાં લઈ જાય, પછી અમને પીગાળે, ખાડામ કરે, પૂરું આકાર આપે ને એવું. હવે પૂછું, વેર ડુ મશીન ટેક બર્થ ફ્રોમ? ક્યાંથી કાઢવામાં આવે? ખાંડમાંથી. પછી એને શેપ આપવા માટે મશીનને એ ઉપર શું પ્રોસેસ કરે? આ બધું કરે. કાસ્ટ કરે, રૂટ કરે, હેમર કરે, કટ કરે, ફાઇલ કરે, ટૂલ. બસ એ જ લખવાના છે. જોઈ લો ભાઈ, આવું જ હોય. આમાં બીજું કાંઈ નહીં આવે. એટલે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. યુનિટ નંબર 2 ની આ પોઈમ છે. બીજું સેમ ટુ સેમ એ જ યુનિટ નંબર 2. આ મશીનને શું જોઈ? પાણી જોઈ, કોલ જોઈ, ઓઇલ જોઈ, બસ એટલું જ જોઈ, બીજું કાંઈ ન જોઈ. પછી 1000મો ભાગ જોઈ. પછી કે 24 hours તમે કામ કર્યા જ કરી. તેમ પૂછું, વોટ આર ધ હમ્બલ નીડ મશીન? મશીનને જરૂર હે નહીં પડે? પાણીની, કોલની, ઓઇલની, બસ પૂરું. વોટ એઝ્યોર ઇઝ ગિવન બાય મશીન? મશીન શું ખાતરી આપે? તમે ભાઈ ખાલી એટલું અમને આપો, પછી અમે તમારા બધા કામ પૂરા કરી દેવું અને તમને 24 hours દિવસમાં કામ આપશું. તમે ખાલી અમને દુઃખ ન દો, બસ આવું કરો. તો આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાય તમારે. યસ બ્રો. હજી આપણે સેક્શન સી ના આઈએમપી આપ્યા છે. આની પહેલા ઓલરેડી ઓવરઓલ 25 ક્વેશ્ચનની આઈએમપી આપી હતી. આ સેક્શન સી છે. હજી સેક્શન એ, બી, ડી અને ઈ એના પણ આઈએમપી તમારા સુધી પહોંચશે.
ભાઈ યાદ રાખજો 4 તારીખથી આપણે સૂર્યોદય અને ભવિષ્યવાણી છે એ પણ તમારા માટે લાવી રહ્યા છીએ ભાઈ. ગુજરાતનું યુટ્યુબ પર ફેમસ ભાઈ ભવિષ્યવાણી અને સૂર્યોદય તમારા માટે પણ 11 વાળા માટે સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આપણને આપ્યું છે ભાઈ યુનિટ નંબર 3 વુડમેન વાળું. બરાબર, વુડમેન છે એમ કે ભાઈ સ્પેર ધ ટ્રી, આ ઝાડને અડતો ને સિંગલ ડાળીને ટચ નહીં કરતો. બરાબર, એને મને છાંયડો આપ્યો છે. હવે મારો વારો છે, હું એને પ્રોટેક્ટ કરું. અને આ ફાધર મારા પેઢી દર પેઢી દાદા પરદાદા એના પલંગની બાજુમાં વાવ્યું હતું. બરાબર, હજી એમને એમ ઊભું છે અને અડતો નહીં. તારે અમારે એને અરે સંબંધ છે, લાગણી જોડાયેલી છે, અડતો નહીં મારા ઝાડને, એવી ધમકી આપે. પછી એમ કે વોટ ડઝ ધ પોઈન્ટ આસ્ક ધ વુડમેન નોટ ટુ ડુ, શું કરવા ના પાડે છે કે ભાઈ એકે સિંગલ ડાળીને અડતોય નહીં. હો એડો તો મરી ગયો, સમજી લે છે. ધ ટ્રી શેલ્ટર હાઉ ડીડ ધ ટ્રી હેલ્પ ધ પોઈટ ઇન ચાઇલ્ડહુડ, બાળપણમાં પોઈટને ટ્રીએ કેવી રીતે મદદ કરી? છાંયડો આપ્યો ભાઈ, શેલ્ટર પૂરું પાડ્યું, રહેઠાણ. શેલ્ટરનો મતલબ થાય છે રહેઠાણ પૂરું પાડ્યું. ટ્રી કેવી છે કહી દેવાનું. ટ્રી ઓલ્ડ છે, ફેમિલિયર છે, ગ્લોરી નાઉન છે. સ્ક્રીનશોટ બ્રો. પછી આગળ છેલ્લી પોઈમ યુનિટ નંબર 9. પોન્ડમાં એક પોન્ડ છે, પાર્કની અંદર તળાવ છે, તળાવની અંદર બધી વસ્તુ ડબલ દેખાય છે, લાંબી બિલ્ડિંગો, મોટી બિલ્ડિંગ છે, નીચે ઊંધી આમાં હવામાં લહેરેલી હોય, ચીમની હોય ને એમાં બાઉન્સ, આવું બધું આપ્યું છે. પાણીનો પ્રતિબિંબ દેખાડે. નથી એવું આ કે પોએમ આપણે એમપી આપવા છે, ભણાવવાનું. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, લઈ લો બસ. હવે તમે સમજો, જવાબ આપેલા છે ભાઈ. ચાલો તો ભાઈ બાપલિયાઓ, આવી રીતે અલગ અલગ સેક્શન તમારા સુધી પહોંચશે. હજી બાકીના સેક્શન છે તમારા સુધી પહોંચશે. બીજી એક વસ્તુ ભાઈ, ઇંગ્લિશ પ્લસ સાથે એસપી છે, એ એસપીના પણ સેક્શન વાઇઝ આઈપી છે, એ હું તમારા સુધી પહોંચાડી દઈશ. ઓલરેડી ટોપ 25 ક્વેશ્ચન છે એ એસપી અને ઇંગ્લિશ બંનેના આપી દીધા છે. આનો સેક્શન સી થઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં 1-2 દિવસમાં એસપી સબ્જેક્ટ છે એનો પણ સેક્શન સી તમારા સુધી આઈએમપી ક્વેશ્ચનનો પહોંચી જશે. એની પછી 1 બાય 1 ભાઈ એક પછી એક સેક્શનના આઈએમપી, પછી ભવિષ્યવાણી અને સૂર્યોદય, દરેક વસ્તુ તમારા સુધી પહોંચશે. કોણ પહોંચાડશે ભાઈ ગુજરાતની અંદર? તો કીધું છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની એકમાત્ર ચેનલ, જેના ઉપર આમ કહે ને કે 12મા ધોરણની જે પરીક્ષા ગઈ ને પછી જે અમે વિદ્યાયાત્રા કરી, એની અંદર સમગ્ર ગુજરાતના દરેક શહેરોની અંદર રહેતા, દરેક ખૂણે કાચરે રહેતા વિદ્યાર્થીએ પણ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એના ઉપર વિશ્વાસ રાખ્યો છે. અને એ વિશ્વાસ ઉપર ખરા અમે ઉતર્યા છીએ અને એનું રિઝલ્ટ છે આપણે ટૂંક સમયની અંદર જ્યારે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારે આપણે જોઈ લેવાના છીએ. બરાબર, તો બસ એટલા જે ક્વેશ્ચન્સ આપ્યા છે સેક્શન સી ની અંદર, એની પ્રેક્ટિસ કરશું અને પરીક્ષાની અંદર તમારું ગ્રેટ નહીં પણ ગ્રેટેસ્ટ રિઝલ્ટ આવે. બરાબર, આવા નવા આઈએમપી સાથે, ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજીસ વિડીયો સાથે, મોટિવેશનના વિડીયો સાથે, મોજ મજાના વિડીયો સાથે અને પરીક્ષામાં તમને ઉપયોગી થાય એવા દરેક પ્રકારના જ્યાં સુધી જે જરૂર છે ત્યાં સુધી અને તે વસ્તુ તમારા સુધી પહોંચાડવા માટે અમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ચેનલના દરેક શિક્ષક મિત્રો તત્પર છે, તૈયાર છે, મળીએ છીએ. આજે રજા લઈએ. ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, વંદે માતરમ.